આજથી 9-10 વર્ષ પહેલા રાજ્યમાં એક આંદોલને સત્તા હચમચાવી દીધી હતી। રાજ્યના મુખ્યમંત્રી પાટીદાર હોવા છતાં પાટીદાર આંદોલને તેમને સત્તા પરથી હટાવી દીધા હતા। પરંતુ આજે આ ઇતિહાસે ફરી ચર્ચા જગાવી છે। તેમાં નવો ઉભરો આવ્યો છે પાટીદાર સમાજના એક ઉદ્યોગપતિના કારણે, જેમણે જૂના જખમો તાજા કરી દેતા એક કાર્યક્રમમાં નિવેદન આપ્યું કે પાટીદાર આંદોલન કરનારાઓએ તેમના રાજકીય રોટલા શેક્યા, પરંતુ તેની ફળશ્રુતિ શું, જેને લઈને હવે ફરી પાટીદારોમાં અંદરો અંદર બબાલ શરૂ થઈ ગઈ છે। આપણા યુવાનો શહીદ થયા અને જેમણે આંદોલન કર્યું હતું એમણે એમનો રાજકીય રોટલો શેકી ખાધો। પાટીદાર અનામત આંદોલનના કારણે 10% EBC નો લાભ થયો। કરશનભાઈએ એમનું અંગત મંતવ્ય હોઈ શકે એટલે સમાજને લેવા કડવાના ભાગોમાં વહેંચતા હોય છે। જે પાટીદાર 10 વર્ષ પછી બોલે એ ઉદ્યોગપતિ હોય કે સરકારને વાલા થવા માટેનું આ એક નિવેદન હોય એવું મને લાગી રહ્યું છે। કાકાને કેવું છે કે તમે જેમનું સન્માન કર્યું એમને પૂછો કે આંદોલનથી શું લાભ થયો છે। સત્તા હચમચાવનારા આંદોલનની ફરી ચર્ચા। પાટીદાર આંદોલન પર પાટીદારોમાં ઘમાસાણ, ફળશ્રુતિ પર સવાલ, અંદરો અંદર બબાલ। રાજ્યમાં થયેલું પાટીદાર આંદોલન જુદા જુદા કારણોસર બધાને યાદ છે। કોઈને યાદ છે કે આંદોલન બાદ આર્થિક પછાત વર્ગને 10% અનામત મળી। કોઈને આ આંદોલન યાદ છે કે તેને પાટીદાર મુખ્યમંત્રી હોવા છતાં સત્તા હચમચાવી દીધી હતી। પાટીદારોને યાદ છે કે આંદોલન તેમના 14 બાળકોનો ભોગ લઈ ગયું, જેમાં હવે પાટણમાં પાટીદાર વિદ્યાર્થી સન્માન સમારોહમાં ઉદ્યોગપતિ કરશન પટેલે આડકતરા પ્રહારો કરતા પાટીદાર પોલિટિક્સ ફરી ગરમાયું છે। કરશન પટેલે કહ્યું કે મુખ્યમંત્રી પદેથી પાટીદાર દીકરીને હટાવી અને આંદોલનકારીઓએ પોતાના રાજકીય રોટલા શેકી લીધા। હવે આપણે ત્યાં અનામત આંદોલન થયું, ખ્યાલ હોય તો પાટીદારો જ કરનારા હતા। એમાં શું મળ્યું? કશું નહીં। આપણા યુવાનો શહીદ થયા અને જેમણે આંદોલન કર્યું હતું એમણે એમનો રાજકીય રોટલો શેકી ખાધો। એટલું જ નહીં, પાટીદારની છોકરી, અને એ બી લેવા પાટીદારની છોકરી CM તરીકે હતી, એને જવું પડ્યું। તો ખરેખર આ આંદોલન અનામતનું હતું કે કોઈને કાઢવાનું હતું? કરશન પટેલે પાટીદાર આંદોલનની ફળશ્રુતિનો સવાલ કરતા ફરી અંદરો અંદર બબાલ શરૂ થઈ છે। પાટીદાર આંદોલનનો મુખ્ય ચહેરો બનેલા હાર્દિક પટેલ, જેઓ હાલ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે, તેમણે વિડીયો બનાવી આંદોલનના ફાયદા ગણાવ્યા હતા અને આરોપ મૂક્યો કે કરશન પટેલ લેવા કડવા કરી ભાગલા પાડી રહ્યા છે। પાટીદાર અનામત આંદોલનના કારણે 10% EBC નો લાભ થયો। 1000 કરોડ સ્વાવલંબન યોજના મળી અને બિન અનામત આયોગ અને નિગમ મળ્યું। પણ આ આંદોલન થયું ને એના કારણે વિવિધ યોજનાઓ બની, એટલે દરેક સમાજને એનો લાભ મળતો થયો। કરશનભાઈ જેવા અનેક આગેવાનો એવા છે કે જે 10, 15, 20 દાડા થાય એટલે સમાજને લેવા કડવાના ભાગોમાં વહેંચતા હોય છે। પાટીદાર નેતા અને સરકારમાં મંત્રી એવા ઋષિકેશ પટેલે કરશન પટેલના નિવેદનને તેમનું વ્યક્તિગત નિવેદન ગણાવ્યું છે। વ્યક્તિગત પોતપોતાના અભિપ્રાયો હોઈ શકે, પરંતુ કોઈ પણ વાતને લઈને જે ભૂતકાળ હતો અને એ ભૂતકાળને ખોદવાનો કોઈ અર્થ નથી। અને કરશનભાઈએ એમનું અંગત મંતવ્ય હોઈ શકે, પરંતુ એ પ્રકારે મને નથી લાગતું કે એવો કોઈ વિષય હોય। પાટીદાર નેતા અને પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાએ કરશન પટેલ પર આરોપ લગાવ્યો કે તે નફો નુકસાન જોઈ બોલી રહ્યા છે। તેઓ લેવા કડવાના ભાગલા પાડી રહ્યા છે। ઉદ્યોગપતિ પાટીદાર કહેવાય। જે પાટીદાર 10 વર્ષ પછી બોલે એ ઉદ્યોગપતિ હોય। એને 10 વર્ષ સુધી આમાં ફાયદા ગેરફાયદા, આનંદીબેન પછી કોણ આવશે, એનું રિએક્શન શું, એનો ફાયદો શું, આ બધું વિચાર્યું છે ને। એનું સંકુચિત વિચારસરણી છે, એ બોયલા લેવા પાટીદારની દીકરી આમાં પણ ભાગલા લેવા કડવાના હશે એવું મને લાગે છે એના વિચારો પરથી। મારે ખબર નથી, અમે તો કેશું બાપા મુરબ્બી છે, અમારા માટે સંબંધનીય છે। કરશન પટેલના નિવેદન પર પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયા કહી રહ્યા છે કે તેઓ ચાંપલૂસી કરી રહ્યા છે। દાદા પાટીદાર સમાજના મોભીની સાથે સાથે મોટા ઉદ્યોગપતિ છે। કદાચ એને કોઈ સરકારનું દબાણ અથવા સરકારની ચાપલૂસી શબ્દ મારે ન વાપરવો જોઈએ, પણ છતાં હું કહું છું કે સરકારને વાલા થવા માટેનું આ એક નિવેદન હોય એવું મને લાગી રહ્યું છે। તો બીજા એક પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયા કહી રહ્યા છે કે જે મંચ પરથી કરશન કાકાએ નિવેદન આપ્યું તે મંચ આંદોલનની જ દેન છે। પહેલા તો આ કાર્યક્રમની અંદર જ
પાટીદાર અનામત આંદોલનના કારણે ઈડબ્લ્યુએસ થી જેઓ નોકરીઓમાં લાગ્યા છે ને એમના સન્માન થયા છે. એટલે પહેલા તો મારે કાકાને કેવું છે કે તમે જેમનું સન્માન કર્યું એમને પૂછો કે આંદોલનથી શું લાભ થયો છે. જે તમે જે મંચ પર બોલ્યા છો ને એ મંચ જ આંદોલનના કારણે ઊભું થયું છે, બાકી ન થયું હોત. આમ કરસન પટેલે 10 વર્ષે મૌન તોડતા જ હવે વિવાદ થયો છે. કરસન પટેલને લાગી રહ્યું છે કે આંદોલનની ફળશ્રુતિ કશી જ નથી, ઉલટાનું નુકસાન થયું છે. જ્યારે આંદોલનમાં સહભાગી થનારા કહી રહ્યા છે કે આંદોલનથી પાટીદાર સમાજની દશા અને દિશા બંને બદલાઈ છે. ત્યારે આંદોલનથી શું મળ્યું અને શું નહીં તે એક મોટો મુદ્દો છે. જોકે આ મુદ્દો પાટીદાર સમાજમાં અંદરો અંદર બબાલનું ઘર જરૂર બન્યો છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.